ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે? અંબાલાલ પટેલે સમજાવ્યું ટીંટોડી અને વરસાદનું આખું ગણિત. ચોમાસું કેવું રહે તેનું અનુમાન અલગ અલગ રીતે લગાવવામાં આવતું હોય છે. નક્ષત્રો, પવનની દિશા, વાતાવરણમાં થતા ફેરફાર, પક્ષીઓની ચેષ્ટા પરથી ચોમાસું અનુમાન લગાવવામાં આવતું હોય છે. ખાસ કરીને સૌથી વધુ જાણીતી લોકવાયકા એટલે કે ટીંટોડીના ઈંડા ક્યાં મૂક્યાં તેના પરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવતી હોય છે. ત્યારે લુણાવાડા તાલુકાના દલુખડિયા ગામમાં ટીંટોડીએ 4 ઈંડા મૂક્યા છે. ટીંટોડી ગુજરાત અને રાજસ્થાનના જળાશયો પાસે ફરતું પક્ષી છે. પક્ષીઓ સંવેદના અને ઉત્તેજના પરથી વરસાદનું અનુમાન લગાવી શકાય છે. ટીંટોડીના ઈંડા મૂક્યા બાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવનારા ચોમાસા અંગે ઘણી જ મહત્વની વાત કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાત કરતા જણાવ્યું છે કે ટીંટોડીએ ઈંડા ક્યાં મૂક્યા તેના પરથી આપણે તારણ લગાવતા હોઈએ છીએ. ટીંટોડી અષાઢ મહિનામાં ઈંડા મૂકે તો મહત્વનું છે. જો ટીંટોડી 4 ઈંડા મૂકે તો તેના પરથી તેવું નક્કી થાય છે કે વરસાદ 4 માસ સારો થશે. જો 1 ઈંડું મૂકે તો અષાઢમાં વરસાદ, 2 ઈંડા મૂકે તો શ્રાવણ માસમાં વરસાદ, 3 ઈંડા મૂકે તો ભાદરવા મહિનામાં વરસાદ અને 4 ઈંડા મૂકે તો 4 મહિના વરસાદ આવશે તેવી માન્યતા છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ટીંટોડી અષાઢ મહિનામાં જ ઈંડા મૂકે તેમજ 4 ઈંડા મૂકે તો વરસાદ સારો થાય છે. ઈંડાની અણીઓ નીચે રહે તો સારો વરસાદ થાય છે. ટીંટોડી ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો ચોમાસું ભરપૂર રહે છે. ઈંડા નીચે મૂકે તો ચોમાસું નબળું રહે છે. સૂકા તળાવ વચ્ચે ઈંડા મૂકે તો ચોમાસું નબળું રહે છે.